સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને દીક્ષાનો દંગલ હવે વધી ગયું છે। જી હા, તે અંગે જે વાત કરીશું। મા બાપ નતા ઈચ્છતા કે તેમની પુત્રી દીક્ષા લે, પરંતુ પુત્રીએ દીક્ષા લઈ લીધી હતી અને ત્યારબાદ આ મામલો વધુ બીચક્યો હતો। વળી દીક્ષા દીકરીના ગામમાં આપવા ટ્રસ્ટીઓ તૈયાર છે। તો મા બાપે ટીવી સમક્ષ રજૂઆત કરી હતી કે અમારી દીકરીએ અમને પૂછ્યા વગર દીક્ષા લીધી છે। અમે નથી ઈચ્છતા કે અમારી દીકરી દીક્ષા લે, પરંતુ હવે ટ્રસ્ટીઓ જ્યારે એ દીકરીએ દીક્ષા લઈ લીધી છે ત્યારે હવે ટ્રસ્ટીઓ કહી રહ્યા છે કે તેમના ગામમાં જ વાજતે ગાજતે દીક્ષા આપવામાં આવશે। ધંધુકાની છોકરીની દીક્ષાનો આ મામલો છે। દીક્ષા દીકરીના ગામમાં આપવા માટે ટ્રસ્ટીઓ હવે તૈયાર થઈ ગયા છે। બુધવારે માતા પિતાની જાણ વગર જ દીક્ષા અપાઈ હતી। તો અંગે જ વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી રીમા પાસેથી। જી રીમા, જણાવો કે મા બાપ એક તરફ ઈચ્છતા નથી કે તેમની દીકરી દીક્ષા લે, જો કે દીકરી દીક્ષા લઈ ચૂકી છે, પરંતુ હવે ટ્રસ્ટીઓ તેમના જ ગામમાં વાજતે ગાજતે દીક્ષા અપાવવા માટે તૈયાર થઈ ગયા છે। શું વાત છે? હવે શું નવી વિગત સામે આવી રહી છે? જી સંધ્યા, ખાસ કરીને જે બુધવારે આજે દીક્ષા થઈ હતી તેમાં તેમના માતા પિતાનો એવો આરોપ છે કે આગલા દિવસે જ તેમને જાણ કરવામાં આવી હતી, અથવા તો એવું કહે છે કે તમને દીક્ષા આપ્યા બાદ તેમને વોટ્સએપ પર જે મેસેજ જે છે તે મળ્યા હતા, તેને લઈને તેમની દીક્ષા થઈ હતી। તેઓએ સાધુ સાધ્વી ઉપર પણ અનેક આક્ષેપ લગાવ્યા હતા કે વશીકરણ કરવામાં આવ્યું છે, અમે ઈચ્છતા નહોતા કે દીક્ષા આપી છે, તેમ છતાં પણ દીક્ષા આપી છે, પણ હવે તો દીક્ષા આપી દીધી છે। ત્યારે જે સંઘના જે ટ્રસ્ટીઓ છે, જે આગેવાનો છે, તેમનું પણ એવું કહેવું છે કે આ જે વાત જે છે તેને લઈને કે તે જે દીકરી જે હતી તેને દીક્ષા લેવી હતી, માટે જ તેને દીક્ષા આપી હતી। તેમની ઈચ્છાથી તેમને દીક્ષા આપવામાં આવી છે, કોઈ જાતનું કંઈ કરવામાં નથી આવ્યું। પણ માતા પિતાને જેવું કહી રહ્યા છે કે તેમના અનેક ઉમંગો હતા આ દીક્ષાને લઈને, તે માટે ટ્રસ્ટીઓનું એવું કહેવું છે કે જે વડી દીક્ષાની જે વાત કરી, તે વડી દીક્ષા તેમના માતા પિતા જ્યાં કહેશે ત્યાં જ કરવામાં આવશે। આપણી સાથે હાલ જે ઉપસ્થિત છે લલિતભાઈ, ટ્રસ્ટી જે છે તપોવનના, તેમની સાથે વાત કરીશું। લલિતભાઈ, હવે આજે દીક્ષા જે વાત જે છે તેને લઈને તમે શું કહેવા માંગો છો? કેવી રીતની જે વડી દીક્ષા છે તે ઉજવવા માંગો છો? બેન, જે રીતે 2 દિવસથી આ સમગ્ર જૈન સમાજની અંદર આ પ્રશ્ન અંગે એક વિવાદ ઊભો કરવામાં આવ્યો છે સરોજભાઈ અને સંજયભાઈ દ્વારા, તે થોડું ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે। કારણ કે આ હકીકતની અંદર હું લગભગ 3 મહિનાથી વિશેષ કરીને સામેલ છું, અને આ દીક્ષા અંગેનું પ્રકરણ મને લગભગ ઘણા બધા ખ્યાલની અંદર છે કે જે બેન દીક્ષા લીધી છે મા બાપની સંમતિ વગર, હકીકત સંમતિ નથી એવું છે જ નહીં, એમની સંમતિથી જ લેવામાં આવેલી છે। કારણ કે 10 વર્ષથી આ બેન દીક્ષા માટે એમના માતા પિતાની સંમતિથી મહાત્માના પરિચયમાં આવ્યા છે, અભ્યાસની અંદર રહેલા છે, અને ખૂબ સુંદર રીતે પોતાનું સંયમ જીવન જીવવા માટેનો પોતે પ્રયત્ન કરી રહેલા છે। તેઓએ દીક્ષા માટે માતા પિતાને સમજાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે। તેઓએ 131 આબિલ ખાલી રોટલી અને પાણીથી કરેલા છે। તો એ સિવાય પણ 211 સુધી આબિલ ખેંચ્યા તો પોતાના શરીરે ફોલ્લા પડી ગયા। આ માતા પિતાનો મોહ છે જ નહીં। જો માતા પિતાનો જો મોહ હોય દીકરી પ્રત્યેનો, તે માતા પિતા એ દીકરીને આવી રીતે આબિલ પણ ન કરવા દે, એને કહે કે ભાઈ તારો સરસ અભ્યાસ થઈ ગયો છે તો હું તને દીક્ષા આપીશ, બોલે છે દીક્ષા આપવાનું, પણ એ આપી શક્યા નથી। છેલ્લા લગભગ 6 મહિનાથી હું એમના પણ હવે જે વડી દીક્ષાની જે વાત થઈ રહી છે, હવે તો દીક્ષા અપાઈ ચૂકી છે, માતા પિતાને પણ ખ્યાલ નહોતું, પણ હવે વડી દીક્ષા જે છે તેને લઈને શું કહેવું છે આપનું? જો બેન, અમારે ત્યાં વડી દીક્ષાનું ખૂબ મહત્ત્વ છે દીક્ષા કરતાં પણ, અને જે મહાવ્રતો ઉચ્ચારવામાં આવે છે એ વખતે જ ઉચ્ચારવામાં આવે છે। તો સરસ રીતે મારે એ માતા પિતાને એમને કહેવું છે કે તમે જ્યારે આ પ્રસંગને નિહાળ્યો નથી તો વડી દીક્ષાના પ્રસંગને નિહાળો, તમારા રિલેટિવોને આમંત્રણ આપો, અને સરસ રીતે આપણે અમદાવાદમાં કે તમારી જો ઈચ્છા અને મહાત્મા તે અનુકૂળ આવે તો આપણે ધંધુકાની અંદર વડી દીક્ષાના પ્રસંગને સારી રીતે ઉજવીએ। સમગ્ર જૈન સમાજને એક સરસ આદર્શ આપણે પૂરો પાડીએ, તમારા હૃદયની પણ ભાવના પૂરી થાય, અને જે બેને જે ઉલ્લાસથી કર્મ ખપાવવા માટે જે સંયમ લીધું છે એ સંયમ એમનું પોતાનું નિર્મળ રીતે પાર ઉતરે। તમારા આશીર્વાદ હશે તો જી સંધ્યા, જે રીતે આપણે જોયું કે જે સંઘના જે ટ્રસ્ટીઓ છે તેઓનું પણ કહેવું એવું છે
કે ખાસ કરીને જે વડી દીક્ષા જે છે તે તેમના ગામમાં ઉજવવામાં આવશે. પણ વડી દીક્ષાની પણ જો વાત કરીએ સંધ્યા, તો વડી દીક્ષાને પણ અમુક સમય હોય છે. ખાસ કરીને દીક્ષા લીધાના 13 દિવસ બાદ તેમને જોગ કહેવાતા હોય છે તેમાં બેસવાનું હોય છે અને તેના 13મા દિવસે જ વડી દીક્ષા મનાવવાની હોય છે. એટલે ખાસ તો તેમના માતા પિતા ક્યારે તેનું મુહૂર્ત કઢાવવા આવે છે અને ત્યારબાદ તેના ઉપર જ વડી દીક્ષા ક્યારે લેવાશે તે નક્કી થશે. જી, તો માતા પિતા ઉપર પણ આ દારોમદાર રહેલો છે. રીમા, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો માતા પિતા નહોતા ઈચ્છતા કે તેમની દીકરી છે તે દીક્ષા લે, પરંતુ દીકરીએ દીક્ષા લઈ લીધી છે અને હવે વડી દીક્ષાની તૈયારીઓ ટ્રસ્ટ કરી રહ્યું છે.